નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત હાઈકોર્ટમાં મોટા પ્રમાણમાં ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિધાનસભામાં કાયદા વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્ર પાડલિયાએ જણાવેલ છે કે ભારતના બંધારણના આમુખમાં દેશના સર્વે નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવાના ઉદ્દેશ્યની ઘોષણા કરવામાં આવી હતી. ભારતની સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોના ન્યાયાધીશો બંધારણનું અને કાયદાઓનું જતન કરવાના શપથ લે છે. ભારતની સર્વોચ્ચ અદાલતે 75 વર્ષની સફર પૂરી કરી છે. તેમજ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય શ્રી મહેન્દ્ર પાટલિયાએ જણાવેલ છે કે એક માહિતી પ્રમાણે દેશની જિલ્લા અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ઘણી જ વધારે છે. ન્યાયમાં આ વિલંબને સમાપ્ત કરવા માટે છેલ્લા દાયકામાં ઘણા સ્તરે કામ કરવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં દેશે જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે અંદાજે 8,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. છેલ્લા 25 વર્ષમાં જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચવામાં આવેલી રકમમાંથી 75% રકમ છેલ્લા 10 વર્ષમાં જ ખર્ચ કરવામાં આવી છે. આ જ 10 વર્ષમાં દેશમાં જિલ્લા અદાલતો માટે 7,500 કરતાં વધુ કોર્ટ હોલ અને 11,000 રહેણાંક એકમો તૈયાર કરવામાં આવ્યા છે. ઈ-કોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત દેશ એકીકરણ ટેકનોલોજી પ્લેટફોર્મ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓપ્ટિકલ કેરેક્ટર જેવી ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય શ્રી પાટલિયાએ કહ્યું છે કે ગુજરાત સરકારના આ વર્ષના બજેટમાં જિલ્લા અને તાલુકા અદાલતોની રચના માટે, ન્યાયિક અધિકારીઓ તથા મદદની સ્ટાફ ક્વાર્ટર્સ માટે, ગુજરાત હાઈકોર્ટ કેમ્પસના વિસ્તરણ માટે તેમજ રાજ્યની વિવિધ કોર્ટ બિલ્ડિંગના મકાનના રિનોવેશન સહિતના કામો માટે કુલ મળીને ₹1,019.21 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. ન્યાયિક કાર્યવાહી ચલાવવા માટે ન્યાયાધીશો તથા મદદની સ્ટાફની આવશ્યકતા રહેલી છે. તો સરકાર દ્વારા ન્યાયતંત્રની જરૂરિયાત મુજબ હાઈકોર્ટના સૂચવ્યા મુજબ ન્યાયાધીશોની જગ્યા ભરવા માટે મંજૂરી આપવામાં આવેલ છે અને દરેક કેડરના કુલ 131 જેટલા ન્યાયાધીશોની જગ્યાઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. ન્યાયિક કાર્યવાહી ચલાવવા માટે મદદની સ્ટાફની 4,426 નવીન જગ્યાઓ ઊભી કરવામાં આવેલ છે અને રાજ્ય સરકારની પ્રજાને ન્યાય આપવા માટે પ્રતિબદ્ધતા માટે રાજ્યના કમઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને અભિનંદન પણ પાઠવ્યું છે. તો ટૂંકમાં આ જગ્યાઓ પર ટૂંક સમયમાં ભરતી કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.